રાજકોટમાં સમાજ કલ્યાણ વિભાગ કચેરીમાં એનએસયુઆઈ દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો છે। એસસીના વિદ્યાર્થીઓને પોસ્ટ મેટ્રિક સ્કોલરશિપ મુદ્દે રોષ છે। એનએએસી એનબીએ માન્યતાવાળી સંસ્થાની સ્કોલરશિપના લાભ સામે વિરોધ નોંધાવવામાં આવ્યો છે। સમાજ કલ્યાણ વિભાગના પરિપત્રથી વિદ્યાર્થીઓ આ સ્કોલરશિપથી વંચિત રહેશે તેવો દાવો છે। આ સાથે પરિપત્ર પરત ખેંચવામાં આવે તેવી માંગ કરી છે। જો આ પરિપત્ર પરત નહીં ખેંચાય તો વિવિધ જિલ્લા મથકોએ આંદોલનની ચીમકી પણ એનએસયુઆઈએ ઉચ્ચારી। વિભાગના વિદ્યાર્થીઓની સ્કોલરશિપને લઈને છેલ્લા ઘણા સમયથી વિવાદ ચાલી રહ્યો છે, કારણ કે સ્કોલરશિપ છે તે બંધ કરી દેવાનું છે। એનએસયુઆઈ દ્વારા વિરોધ કરવામાં આવ્યો અને ઉગ્ર સૂત્રોચ્ચાર પણ કરવામાં આવ્યા છે। શું કહેશો, આજે જે રજૂઆત કરવામાં આવી, શું ઇસ્યુ છે ને કેટલા સમયથી પરેશાની છે? ખાસ કરીને ગુજરાત સરકાર અને ભારતીય જનતા પાર્ટીની સમગ્ર દેશની સરકાર એ એસસી એસટીના વિદ્યાર્થીઓને શિક્ષણથી વંચિત રાખવા માટે અવારનવાર નવા કાવતરાઓ યોજતા હોય છે। જે ભારત સરકારની પોસ્ટ મેટ્રિકની જે સ્કોલરશિપ વર્ષોથી વિદ્યાર્થીઓને મળે છે, કે જે ગરીબ વર્ગના વંચિત વર્ગના જે વિદ્યાર્થીઓ છે કે પોતે સરકારીમાં જો ભણી ના શકે તો સેલ્ફ ફાઇનાન્સ કોલેજમાં જે પોતે ફ્રીશિપ કાર્ડ અથવા તો સ્કોલરશિપ ઉપર જ્યારે એડમિશન લેતા હોય તો સંપૂર્ણ ફી એ સરકાર એને ચૂકવવાની હોતી હોય છે, એનું અલગથી બજેટ હોય છે। ત્યારે આ વર્ષે સમાજ કલ્યાણ રાજકોટ વિભાગ દ્વારા એક યુનિવર્સિટીને પત્ર પાઠવવામાં આવ્યો છે કે જે કોલેજ અથવા તો યુનિવર્સિટી પાસે નેક નહીં હોય, એક્રેડિટેશન સર્ટિફિકેટ નહીં હોય, તો એવી કોલેજોને જે એસસી એસટીના વિદ્યાર્થીઓને પોસ્ટ મેટ્રિકની સ્કોલરશિપ મળે છે તેને મળવા પાત્ર નહીં રહે એવું એક પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે। ત્યારે અમે કહેવા માંગીએ છીએ કે ભાઈ જે નેકની બાબત છે તો એ બાબત સરકાર અને યુનિવર્સિટીનો તપાસનો વિષય છે। વિદ્યાર્થી જ્યારે એડમિશન લેવા જાય તો એ ચેક નથી કરતો, અને જો તમને એટલું બધી હોય નેકનું તો જે કોલેજો પાસે નેક નથી એની પરમિશનો રદ કરો। સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની માત્ર 4 થી 5 કોલેજ ગણી શકાય એ જ કોલેજો પાસે નેક અને એક્રેડિટેશન સર્ટિફિકેટ છે, બાકી કોઈ પાસે નથી। તો જે વિદ્યાર્થીઓ બીજી કોલેજમાં જ્યારે અભ્યાસ કરી રહ્યા છે અથવા તો નવા એડમિશનો લેવાના છે તો એ એસસી એસટીના જે વિદ્યાર્થીઓ છે, જે ગરીબ વર્ગના વિદ્યાર્થીઓ છે, તો શું તેને ભણવાથી અટકાવી શકાય? એવો એક સવાલ અમે સરકારને પૂછવા માંગીએ છીએ। આ જે મુદ્દો છે સમગ્ર ગુજરાતનો છે, ત્યારે જો આ મુદ્દા ઉપર સરકાર કોઈ નિર્ણય નહીં લે, એ પરિપત્ર પાછો ખેંચવામાં નહીં આવે તો સમય મર્યાદાઓ નેક માટેની નહીં આપવામાં આવે તો આવનારા દિવસોમાં સમગ્ર ગુજરાતમાં જિલ્લા મથકો ઉપર એનએસયુઆઈ વિદ્યાર્થીઓ અને વાલીઓને સાથે રાખીને ઉગ્ર આંદોલન કરશે। જે રીતના વાત કરીએ, નવા એક પરિપત્રના કારણે આખો વિવાદ શરૂ થયો છે। નેક જે સર્ટિફિકેટ છે કોલેજો પાસેની વાત આવી છે। જો કે યુનિવર્સિટીમાં માત્ર 4 કોલેજો પાસે જ આ સર્ટિફિકેટ છે, ત્યારે વિદ્યાર્થીઓના ભાવિને લઈને પણ અનેક સવાલો હાલ ઉત્પન્ન થઈ રહ્યા છે। કેમેરા પર્સન કિશોર વાડોલિયા સાથે રહીમ લાખાણી, ગુજરાત બસ, રાજકોટ।